બાજરી કાઢવા જવાનું હતું, થોડીક જ હતી, બહુ નથી એટલી બધી, પણ એનું સેટિંગ તમને દેખાડ દઉં શું શું સેટિંગ છે બાજરીમાં. બરાબર, પહેલી વહેલી આપણે હાલરમાં બાજરી કાઢી હો ભાઈ. થોડીક દોડી આવતી એવું લાગે છે તો બાજરી એક બાજરો. બાજરીમાં શરૂઆત કરી નાખી હતી. આજ એક ઓર્ડર આવી ગયો હતો. રેસ માપે રાખવાનો, એટલું બધું નહીં રાખવાનું, કસ્તર ના આવે એટલો રેસ રાખવાનો. વાંધો હોય 11 સાડા. બાજરીમાં તમને સેટિંગ કહી દઉં હું હમણાં, હાવ બંધ રહે એટલે. બરાબર, શું શું સેટિંગ છે, કાણ કાઢી નાખેલા હે. સેટિંગ કહી દઉં એડો અમને. પહેલો ઓર્ડર હતો બાજરીનો, આ હાલરમાં આપણે કદી ગાઈ કાઢ્યું જ નહીં. બરાબર, પહેલો ઓર્ડર છે. બંબો પડી ગયો તમે ખાલી. પહેલી વહેલી આપણે હાલરમાં બાજરી કાઢી હો ભાઈ. થોડીક દોડી આવતી એવું લાગે છે તો બાજરી એક બાજરો. હવા વધારે દિવસ ના આવે. તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો જોઈ શકો છો છેલ્લે આપણે અજમો કાઢેલો હતો આપણા ટ્રેક્ટર, આપણા હાલરે. બરાબર, અહીંયા પણ હવે પાર્કિંગ કરી દીધું હતું. તો હવે આજે બાજરી કાઢવા જવાનું હતું, થોડીક જ હતી, બહુ નથી એટલી બધી, પણ એનું સેટિંગ તમને દેખાડ દઉં શું શું સેટિંગ છે બાજરીમાં. બરાબર, બાજરી કેવી રીતના નીકળે. તો અહીંયા પણ આપણે પટ્ટો લગાવવાની જરૂર છે, પણ હાલ તો રનિંગમાં ચાલશે. પછી હરો આવતી સિઝન ચાલુ થાય ને અડદની, એટલે બે પટ્ટા નવા નાખી દઈશું. હા, તો હજુ ચાલે હોય આમ તો એવું લાગશે તો આ લગાવી દઈશું. એટલે આ પટ્ટો અહીંયા કન 0માં રાખવાનો. બરાબર, અહીંયા કન બે પટ્ટા તમારે લગાવી દેવાના હશે તમારે, પણ મારે નહીં. બરાબર, પછી બીજું આ તો બધું એજીટેડ એમનો રહેશે. અને અહીંયા કન જોઈ શકો છો પાંખે હાવ નાના કરી નાખ્યા આપણે. બરાબર, બે પાંખે નાના હાવ. અમુક સિઝનમાં તમારે મોટા કરી નાખવાના, અમુક સિઝનમાં હાવ નાના કરી નાખવાના. મતલબ કઠોળની સિઝન આવે એટલે આર્યા પાંખે કરી નાખવાના મોટા. બરાબર, જોઈ શકો છો. જેવા ચણાની સિઝન પતે અને પછી આપણે હલકા પાકની સિઝન આવે, મતલબ જીરું છે, ઈસબગુલ છે, કે બાજરી છે, અજમો છે, ઘઉં છે, એવા બધા હલકા પાક હોય એમાં આરે પટ્ટો લઈ લેવાનો હોય આગળ. બરાબર, હાવ સિમ્પલ સેટિંગ છે, બહુ એટલું બધું હેજ નહીં હલરમાં.
પહેલાં શરૂઆતમાં જાણે મેં ધંધો ચાલુ કર્યો ને ત્યારે મને એમ લાગતું કે તારું જેટલું બધું હાર્ડ હશે, જેવી રીતના બધું પહોંચી જેવી રીતના વર્ષે. અત્યારે એવું બધું આયોજન કરી નાખ્યું ને મેં, હું એકલો ગમે એટલા ઓર્ડર હોય ને તો પૂરું પાડી દઉં. બરાબર, એટલે જોઈ શકો છો બહુ કઠોળ વર્ગના પાક હોય એટલે આરે પાંખે મોટા કરી નાખવાના, મતલબ આજુબાજુમાં અડે નહીં એટલા કરી નાખવાના. બરાબર, જોઈ શકો છો. અને નાના તો પછી હાવ કરી નાખવાના, નાના જે હલકા પાકમાં આવે એમ. બરાબર, પછી વાત કરીએ ચાયણાની કટરની વાત, પછી છેલ્લે કરીએ. ચાયણા આપણે એજીટીજી નહીં રાખ્યા છે, ઉપરનો 9.5નો હોય, નીચેનો 5.5નો હોય. હાઈવે ઉપર ટ્રેક્ટર અત્યારે એટલા બધા નહેરે ને કે જેમાં વાગતા હોય ગીતો. બરાબર, ગીતો વાગતા હોય ને આપણે વિડીયો ઉતારી હારી એટલે બેકગ્રાઉન્ડમાં એનું કોપીરાઇટ આવી જાય. બરાબર, એટલે થોડું ધ્યાન રાખો યુટ્યુબમાં જે બનાવતા હોય બેકગ્રાઉન્ડમાં કોઈ મ્યુઝિક ના હોવું જોઈએ. એટલે અમુક લાગતું હોય છે આપણે કે વિડીયો આપણે બનાવીએ પણ એમાં મ્યુઝિક નહીં હોતું, એના કારણે નહીં હોતું કે કોપીરાઇટ આવી જાય, ખોટી આપણી ચેનલ ઉડી જાય. એના કરતાં આપણે નોર્મલ સારું. બરાબર, એટલે જો કઠોળ વર્ગનો પાક હોય તો ઉપર લગાવી દેવાનો તમારે 10.5નો, નીચે લગાવેનો 9.5નો, એટલે એ બધા પાકમાં હેડે. બરાબર, પછી જેવી ચણાની સિઝન પતે અને પછી આપણે હલકા પાકની સિઝન કરીએ એટલે 9.5નો ઉપર લગાવી દેવાનો અને નીચે લગાવી દેવાનો 5.5નો. પછી બધા પાકમાં હેડે, કશું કંઈ ચેન્જ કરવાની જરૂર નહીં. કે ભાઈ અત્યારે આપણે બાજરીનું કર્યું છે, બરાબર, તો બાજરીનું એક્ઝેક્ટ સેટિંગ શું છે કે ઉપરનો ચાયણો તમારે 9.5નો લગાવવાનો, નીચેનો તમે 4 નંબરનો લગાવવાનો. બરાબર, અને આગળનો ચાયણો જો આ 4 નંબરનું લગાવેલું છે, આપણે દેખાતો હશે. બરાબર, આ તો બરાબર છે. આ તો તમને જે આપણે સેટિંગ આલી હોય એ જ લગાવવાનો તમારે ચાયણો, કેમ કે ઈસબગુલમાં 2.2નો લગાવવાનો, કે આમાં 4નો લગાવવાનો, ઘઉંમાં 5નો લગાવવાનો, 5.5નો લગાવવાનો. બરાબર, એટલે અલગ અલગ સેટિંગમાં આર્ય ચાયણો તો ફિક્સ તમારે લગાવવો જ પડશે. પણ આર્યા 2 ચાયણા તમે નહીં ફિક્સ કરો ને તોય ચાલશે, અમુક પાકામાં નીકળી જ જશે. ખાલી અંદર તમારે તાવી તો લગાવતું રહેવાનું, બધું ભરી ના રહેવું પડે. આપણે તાવી તો હજુ સીધો નહીં કરાયો, ઓલો ભરી ગયો તો એ. બરાબર, એટલે આ સેટિંગ થઈ ગયું આટલું. અમુક એજીટી એમનામ જ રહેશે. પછી જે હલકા પાક છે એમાં તો 3 પડદા તમારે બંધ જ રાખવાના અંદરના. બરાબર, અને ફૂદા પાક હોય એમાં 1-2 ખુલતું કરવાનું, ઓલો જે કઠોળ વર્ગના પાક હોય એમાં 1-2 ખુલ્લા કરી નાખવાના, દાણો ના આવવું પડે એ રીતના. બરાબર, એટલે અમુક સેટિંગ તો બધા એક ને એક જ હોય, કશું કંઈ ચેન્જ કરવાનું હોતું નહીં. કે આપણે અહીંયા કંઈ ચેન્જ નહીં કરતા, અહીંયા કંઈ નહીં ચેન્જ કરતા, જો એને છે કશું કંઈ ચેન્જ નહીં કરવાનું. બરાબર, એવું લાગે તો કંઈક ચેન્જ કરવાનું. બાકી હવે વાત કરું કટરની, તો આપણે બાજરીમાં કટર લગાવ્યું છે, ગણીએ તો નહીં પણ 70ની ઉપરનું હોય, મતલબ 72 હોય, 73 હોય, 74 હોય, 75 હોય, 76 હોય, 77 હોય. બરાબર, 72ની ઉપરનું છે મને લાગે ત્યાં સુધી, કેમ કે આરા ગણ્યા નહોતા આપણે. પણ સૌથી જે ઓછા ગારાવાળું હોય, આ બે જે આરાની વચ્ચે જે ગારો હોય સૌથી ઓછો હોવો જોઈએ. મતલબ હું તમને વિડીયો અત્યારે જોશો તમે આગળ કે કેવી બાજરી નીકળે છે, કેમ કે આ રહ્યા હલરમાં આપણે પહેલી વહેલી બાજરી કાઢી છે. બરાબર, કદી બાજરી કાઢી નહીં. એટલે બસ આ જ સેટિંગ હતું. અને જોઈ શકો છો કે આ રીતના હતું બધું. પટ્ટા આગળ છે, હવા કંઈક આ રીતના છે. અમુક સેટિંગ તો બધા એને જ હોય. જો કઠોળ વર્ગનું હોય તો થોડુંક આગળનું પતરું નીચે કરી દેવાનું. બરાબર, અને આ ફૂદા પાક એટલે આપણે ઊંચું કરી નાખ્યું હોય, હા ઊંચું કરી નાખ્યું, ઓલો પડદો કરી નાખવાનો બંધ. બરાબર, એટલે બધું એકાબીજી સેટ જ હોય, કંઈ ચેન્જ કરવાનું હોતું નહીં. એટલે હલરની સિઝન લેવાની મજા આવે. અલગ અલગ પાક હોય ને, સમજી લો મેં અજમાનું કરેલું હતું તો 20 મિનિટમાં મેં બાજરીનું કરી નાખ્યું. એક કટર બદલવાનું અને આગળનું ચાયણો બદલવાનું, બસ થઈ ગયું બાજરી. કંઈ એટલું બધું હોતું નહીં. બરાબર, અને આરપીએમની વાત કરું તો આપણે જોઈ શકશો 10.5 થી 11નો આરપીએમ રાખ્યો છે. અને અહીંયા કન જે આપણે સૌથી નીચે આવે 540, 2-3 સિસ્ટમ આવે છે આપણે, એમાંથી જે સૌથી નીચે 540 આવે એમાં ચલાવવાનું રહેશે. અને કઠોળ વર્ગનો ચણાનો ખાલી પાક હોય, બીજા બધામાં 540 ઈ મળે છે. અને બાકી બીજા બધા એક ચણાનું આવે એટલે 540 ઈમાં કરવાનું રહેશે, નીચેથી બીજા નંબરમાં. બરાબર, બસ બાકી આ ટ્રેક્ટર આપણને હલરમાં તો જબરજસ્ત મજા આવે છે, કશો કંઈ વાંધો આવતો નહીં. એવરેજ યાર હલરમાં અને એમાં મજા આવે. પ્લેટફોર્મ બધું સારું છે આમ. બરાબર, બીજા બધા ટ્રેક્ટર કરતાં જો હું અહીં બેઠો હું ને, મારી હાઈટ 5.5 પૂણા 6ની હાય તો જો અહીં જેટલી ડિસ્ટન્સ. બરાબર, બીજા બધા ટ્રેક્ટર આમ અનકન લાગે મને. મેં આમ તો ચલાવ્યા 2-3 જેવા ટ્રેક્ટર, 4-5 જેવા, પણ આમ આટલું બધું આના જેવું છે નહીં, બધું મોકરસ નહીં. જો જોઈ શકો સ્ટેરિંગ બેરિંગ બધું આમ બધું સારું છે. ડેશ આટલે જ આવી રહી જો. અને અહીંયાથી મેન શું છે
મારે શું છે આની પ્રેક્ટિસ પડી ગઈ છે કે અહીંયાથી હું કલેજ ઉપરથી પગ લઉં ને સીધો પગ અહીંયા ગણ આવી જાય, અહીંયા ગણ જો આ ટેકો આવી જાય અહીંયા ગણ રાખવા જવું તો થોડુંક ઓલું થાય, બે છેલ્લી 4 ઇંચ જેવું નીચે જતું રહે, અને આટલે હોય ને તો આમ થોડું મજા આવે ચલાવવાની એમ, બરાબર. બાકી હવે કાલ જોઈએ કેવું રહે આયોજનમાં, કદાચ કડી જવાનું થશે, બરાબર. અને હવે કડીમાં તો એવું હતું, કદાચ હેંગ થતો લાગે મોબાઈલ, એટલે દીનાભાઈનું ટેપ લેવા જવાનું હતું, બરાબર. અને જવાનું હતું આપણી ઓડી લઈને, એટલે શું હમણાં 3 દિવસથી પડી છે, એટલે એકાદ રાઉન્ડ મારતા આવીએ. આમાં શું છે અમુક બધું મેં ઇન્ક્વાયરી કરી છે, ડીઝલ જે ગાડીઓ આવે, હા ડીઝલની ગાડી છે આપણે, બરાબર. એની અંદર DPF એક એવું અંદર લાગે એનું ફિલ્ટર. આ ફિલ્ટરમાં એવું છે કે ડીઝલ ગાડી હોય ને એ ધમાડા બહુ કાઢે, સ્મોક બહુ કરે, સ્મોક, બરાબર. તો એના માટે અંદર આગળ DPF લગાવવામાં આવે છે, બરાબર, કે જેથી કરીને આની અંદર ધમાડા ના નીકળે. એટલે ડીઝલ ગાડીઓ ગમે તે કોઈ બી ચલાવો ને તેને અમુક ટાઈમે 20 મતલબ ભલે 10 દિવસ પડી રહે એનો વાંધો નહીં, 10 દિવસ પડી રહે તો ચાલે. મેં ઇન્ક્વાયરી કરી છે એમ તો, કંઈ બી ધંધો આપણે કરીએ એને ફૂલ નોલેજ હોવી જોઈએ આપણી લગતે, બરાબર. એટલે મેં ઇન્ક્વાયરી એ કરી છે ગાડીની કે 10 દિવસ ગાડી પડી રહે ને તો વાંધો નહીં, પણ 1 દિવસ પછી એવી ચલાવવાની કે 80 થી 90, બરાબર, કન્ટિન્યુ 20 થી 25 દાડા ચલાવવાની, એટલે 20 થી 25 મિનિટ ચલાવવાની. એટલે તમારા જે DPF મતલબ ધમાડો આખો સેટ થઈ ગયો ને એની અંદર એ આખો બળી ગયો, શું કે એનું અંદર એટલું બધું પ્રેશર હોય ને, બરાબર, એટલે કશો વાંધો ના આવે. હવે કાલ જવાનું છે, 45 કિલોમીટર જવાનું છે, 45 કિલોમીટર આવવાનું છે, એટલે હવે જોઈએ કેવું રહે, બરાબર. ચાવી તો લાવ્યો નહીં, ગાડીની ઘરે પડી છે, ગાડી કંઈક આ રીતના લાગે. હવે વર્ધીઓ હવે આવવા માંડી છે, 4-5 જેવી વર્ધીઓ આવી છે, જોઈએ કેવું રહે ભગવાનના ભરોસે, બરાબર. આપણે એકલા હાંકના રહે એટલે વાંધો આવ્યો નહીં. અને જોઈએ જો બીજા ધાર્યા કે અજાણ્યા કંઈ ખર્ચા આવી જાય તો વળી જોશું કેવું રહે. બાકી તો ગાડી આપણે કેશમાં લીધી છે એટલે કંઈ વાંધો આવ્યો નહીં. અને બીજી વાત કરું પોરની, ધંધાની કંઈક વાત કરી હતી મારા સિરીઝની, પણ હવે નહીં સેટ થતું. હા, આમ તો ગાડી લઈને જાવ હતું ને એક બ્લોગ બનાવો હતો, તો પછી હું કહું હવે કડી જવાનું થાય ને એટલે એક બ્લોગ બની લઈશું ફૂલ ડિટેલ આપણી લાઈફનો, બરાબર. પછી કંઈક આગળ વિચાર કરશું. બાકી કેટલા સાહસ કર્યા છે અને કેવી રીતના સાહસ કર્યા બધી તમને માહિતી આપણે આલશું, બરાબર. ધંધામાં સાહસ વગર તો મેર નહીં, પણ કોઈ બી રિસ્ક લો ને તો કેલ્ક્યુલેટ રિસ્ક લેવાનું, કે જેથી કરીને આપણું બેકઅપ હોવું જોઈએ, બરાબર. એટલે વાંધો ના આવે. આપણે કોઈ બી ધંધો એટલો બધો રિસ્ક રાખીને નહીં કર્યો કે કોઈ બી ઘરે આપણે પ્રોબ્લેમ આવે, કે આપણે જમીનમાં કંઈ પ્રોબ્લેમ આવે, કે આપણા પોતાના ઉપર પ્રોબ્લેમ આવે. આપણે ગમે તે ધંધો આપણે સેફલી જ કર્યો હોય અને આગળનું વિચારીને જ કર્યો હતો, પણ અમુક સિચ્યુએશન એવી આવી જાય એટલે આપણે સિચ્યુએશન તો એવી કદી આવી નહીં, પણ આજે ટ્રેક્ટર આપણે સરેન્ડર કરવું પડ્યું. એના વિશેની હું થોડી માહિતી આપી દઉં તમને. એ ટ્રેક્ટર આપણે ધારો કે આ ટ્રેક્ટર લીધું આપણે 2024માં લીધું હતું, એક જ વર્ષમાં મેં બીજું ટ્રેક્ટર લીધું 4 વ્હીલર, બરાબર. ગામમાં તો 4 આંખું થવાની જ છે બધાની કે મારા બધા આટલું બધું ચાહીને ઓલું કરે, અને એમાં સમસ્યા સંજોગ એવા બન્યા કે ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક બગડ્યું. હાઇડ્રોલિક મેં 3 થી 4 દિન હમું કરાવ્યું શોરૂમ વાળા લગતે, બરાબર. તો રિસ્પોન્સ સારો નહોતો. પછી મને એમ થયું, અને જાણે અમે આ ટ્રેક્ટર હાંકતા હતા તારે એક ભાઈને આપણે સેટ કર્યો હતો. હવે એ ભાઈ કે હું પેલું નહીં હાંકું, બરાબર. હવે હું હતો એકલો માણસ, મારે હાલરનું કરવું કે પલાનું કરવું. પછી મેં વિચાર્યું હું પલામાં એટલી બધી આવક છે નહીં, પણ આપણે વડથી જ લાવ્યા હતા ટ્રેક્ટર, કે 4 વ્હીલર ટ્રેક્ટર લાવવું જ છે, કરવાનું જ છે આપણે. નહીં ભાઈ કે આપણે તો કરશું વાંધો નહીં. પછી સેટ ના થયું ને બધું સમજી લો ને એવું બધું થઈ ગયું, એને પાછું ટ્રેક્ટરે હેરાન કર્યા. એટલે મારે શીખ બહારથી ડ્રાઈવર લાવવા પડતા. મેં વિચાર્યું હું સારું તો આવક છે નહીં આટલી બધી, અને નહીં મજા આવતી. મારા મનથી અંદર એવું થઈ ગયું, એટલે મારા મનથી એવું થઈ ગયું એટલે આપણે બધું કરી નાખ્યું ટ્રેક્ટર સરેન્ડર. દુનિયાને અને ગામને અમારા બધાને એવું હોય કે આનું ટ્રેક્ટર ખેંચી ગયા, પણ ખેંચી નહોતા ગયા. આપણે ટ્રેક્ટરમાં આવક લઈને આપણે જવા દીધું હતું, અને પ્રોબ્લેમ હતો એટલે જવા દીધું હતું, બરાબર. આ પહેલાં આપણે વાતચીત કરી લઈએ ને તો ફરતી વાતચીત કરી લઈએ. પછી હજુ બીજું વર્ષ પૂરું નહીં થયું, એ ટ્રેક્ટર આપણે સમજી લો આ 2024માં પહેલા મહિનામાં લીધું હતું. પછી 4 વ્હીલર ટ્રેક્ટર આપણે બીજા મહિનામાં 2025માં લાવ્યા, અને 7મા મહિનામાં સરેન્ડર કરી નાખ્યું. અને
આ ગાડી આપણે ચોથા મહિનામાં લાવી નાખી આપણે, બરાબર. એટલે મેં ધંધામાં બહુ ટાઈમ જવા દીધો નહીં અને કોઈ બી એટલું બધું રિસ્ક નહીં લીધું. મને ખબર જ હતી કે જો એ ટ્રેક્ટર જવા દીવાનું થશે ને તો આપણે એક સમય જવા દઈશું, એનો વાંધો નહીં. અને ફ્યુચરમાં આપણે જોઈ લઈશું, કંઈ વાંધો નહીં આવે. હા, અમુક વસ્તુ આપણને જાણવા મળે કોઈ બી ધંધો તમે ચાલુ કરો એટલે, કે અમુક ઉપર વિશ્વાસ કરાય ના કરાય અને આગળનું વિચારીને કોઈ બી ધંધો કરાય, બરાબર. એટલે જાણવા મળે, તમને અનુભવ થાય પછી બધી ખબર પડે, બરાબર. બાકી હાલ કશો પ્રોબ્લેમ નહીં. ટ્રેક્ટરનું આપણે થોડું સરેન્ડર કરી નાખ્યું છે. હાલ આ ટ્રેક્ટર આપણા નામે જ છે અને બધું કમ્પ્લીટ છે, કશો કંઈ પ્રોબ્લેમ નહીં, બરાબર. હલનની વાત કરું હવે તો હલર આપણે આનો વ્લોગ આવશે જ આપણે આનો, પણ થોડી માહિતી આલ દઉં. આ હલર આપણે ભાડે લાવ્યા છીએ, વર્ષે 1 લાખ રૂપિયા ભરવાના, બરાબર. બાકી ઉપર જેટલી આવક આવી બધી આપણી, બરાબર. હવે તમે આપણા વ્લોગ તો જોતા જશો કે આપણે જેટલી આની આવક લીધી છે. કોઈ બી નીચેથી ઉપર આવે ને એટલે થોડું માઇન્ડથી કામ કરવાનું. હવે સમજી લો આ હલરનું નવું લોજ, બરાબર. આની ડિટેલમાં એક તો વ્લોગ બનાવો, પણ થોડી માહિતી તમને આલ દઉં. હવે સમજી લો આ હલરનું નવું લોજ તો નવું આવે 6.5 લાખનું, અને બાય ચાન્સ જો સબસિડી પાસ થાય ના થાય તો બરાબર છે, થાય તો તમને 4.5 પડે, બરાબર. પણ મને કંઈ નોલેજ નથી, બરાબર. અને આ 1 લાખ રૂપિયામાં લેવાનું કારણ શું કે જો હીરે સેટ કરી જાય, એના અમુક ક્રાઇટેરિયા હોય, હીરા સેટ કરી જાય, કંઈ બી મોટો પ્રોબ્લેમ આવે તો હીરા આપણી પાસે ઊભા હોય. અને કંપનીનું નામ વાત કરું, આ ચાહીને આપણે લઈ લીધું તો સર્વગ્રામ કંપની છે. ઓલ ગુજરાતમાં ઓલ ઇન્ડિયામાં આપણે સર્વિસ પ્રોવાઈડ પાડે છે અને બધું વસ્તુ હાલે. એવું નહીં કે હા તમારે હલર લેવું હોય, રોટાવેટર લેવું હોય, ઓટોમેટિક પેણી લેવી હોય, પ્લાવ લેવું હોય, કૃષિને લગતા બધા સાધન હાલે છે. એટલે આપણે આરું સાધન લીધું 1 લાખ રૂપિયામાં. 1 લાખ રૂપિયા ભર્યા અને મેં 2 વર્ષ અનુભવ લીધો. આ 2 વર્ષ અનુભવ થઈ ગયો એટલે હું થઈ ગયો માઇન્ડેડ, આનો કીડો થઈ ગયો હવે, બરાબર. એટલે હવે મારે રાતે અંધારામાં જવું હોય ને તો હું આનું કામ કહી દઉં. ઊંઘમાં મને કોઈ ઉઠાડે ને કે ભાઈ લાલા ઉઠ, બેચર ઉઠ, આનું આ સેટિંગ કેવી રીતના, એટલે મને હવે આવડી, બરાબર. એટલે હવે આપણે થઈ ગયો ફૂલ એક્સપિરિયન્સ. કોઈ બી વસ્તુમાં તમને એક્સપિરિયન્સ હોય એટલે બહુ એટલું બધું રિસ્ક નહીં લઈ જવાનું. એટલે હવે હું ધારું ને તો આ નવું હલર લઈ શકું મારા પોતાના ખર્ચે, બરાબર. અને લાવવાનું જ છે આપણે. તો ગાડી લાવી દીધી. ગાડી મેં એટલે લાવી છે કે 2 ધંધા ચાલુ થઈ ગયા મારા. આ ધંધાની સિઝન પતી ગઈ હવે. કાલ છેલ્લો ઓર્ડર હતો બાજરીનો, બરાબર. અને આ જોઈ શકો તો એક ધંધો ચાલુ થઈ ગયો. હવે આ જે ઓડી ગાડીનો ધંધો છે એમાં 5 થી 6 તો વર્ધીઓ આવી જઈએ. તો થોડું માઇન્ડથી વિચારવાનું, સ્ટેપ બાય સ્ટેપ, બરાબર. હવે એ ગાડી આપણે લીધી છે કેશમાં, એનો કંઈ વાંધો છે નહીં. હજુ બહુ એવું લાગશે કે જો થોડા ઘણા ખૂટે છે પૈસા તો ઠીક સેટ કરશું. જો ના થાય તો બરાબર, તો પાછળ 1 લાખ રૂપિયા ભરીને આપણે હારી હલર રાખી દઈશું. હલરમાં કંઈ પ્રોબ્લેમ નહીં, આપણને કમ્પ્લીટ આવડે જ છે, બધું ફાવે જ છે. આવતી સિઝનમાં નવું હલર લઈ લઈશું, એમાં શું ટેન્શન છે. એટલે ધંધા એ રીતના એડ કરવાના ને કે આપણે મગજમાં એટલું બધું ટેસ્ટ ના રહે. એસી લગાવી એટલે થોડી સારી ઊંઘ આવે ને, કે એવી પરિસ્થિતિઓ આવીને ભરે છે ને, ભગવાનના ભરોસે આપણે તો એવી પરિસ્થિતિ આવી નહીં, પણ તમે એસી લગાવી તો હરખી ઊંઘ ના આવે, બરાબર. એટલે થોડી આ બધી વાતો છે, હું તમને જ્ઞાન આલું છું, થોડું સારું છે, બરાબર, જાણવા જેવું છે. બાકી અત્યારના જમાનામાં કોઈ એટલું બધું જ્ઞાન નહીં હાલે અને આપણે સાચા માણસ નહીં, આપણે કોઈનું ખોટું કર્યું નહીં અને આપણે કદી ખોટું બ્લોગમાં બોલતાય નહીં. જે છે એ બધું સાચું જ છે, બરાબર. એટલે હવે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બન્યા રહેજો વ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો, બરાબર. બેચર શ્રી રાજપૂત વ્લોગ બન્યા રહેજો.